નમસ્કાર ફ્રેન્ડ્સ, ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે। જો તમે અમારી ચેનલ ઉપર નવા હો અને સરકારી ભરતીને તમામ અપડેટ મેળવવા માંગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરી દેજો, જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે। માય ડિયર ફ્રેન્ડ્સ, આજનો ટોપિક છે નેશનલ હેલ્થ મિશન અર્બન હેલ્થ મિશન અંતર્ગત કેટલીક ખાલી જગ્યા વેકન્સી જાહેર કરવામાં આવેલી છે, જે અમદાવાદ દ્વારા વેકન્સી જાહેર કરવામાં આવી છે, તેની આજે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું। આપ સ્ક્રીન પર જોઈ શકો છો, અમદાવાદ જિલ્લા ખાતે નેશનલ અર્બન હેલ્થ મિશન અંતર્ગત ડિસ્ટ્રિક્ટ હેલ્થ યુનિટ જિલ્લા પંચાયત અમદાવાદ ખાતે મંજૂર થયેલ જે અર્બન હેલ્થ સેન્ટર કક્ષાએ 11 માસના ફિક્સ પગારને કરાર આધારિત નોકરી છે, જેની અંદર આપ 22 તારીખ સુધીમાં પ્રમાણિત કરેલ તમામ નકલો હસ્તાની પુરાવા સાથે આપને અરજી કરવાની રહેશે। અરજી કરવાની જે લિંક છે એ હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું। આપ આ એડવર્ટિઝમેન્ટ પણ ડાઉનલોડ કરવા માંગતા હો તો તેની લિંક પણ હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું। આપ જોઈ શકો છો, સૌપ્રથમ છે ફાર્માસિસ્ટ, જેનો 13,000 પગાર છે। શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો બીફાર્મ ડીફાર્મ કરેલું હોવું જોઈએ માન્ય યુનિવર્સિટીમાંથી, તેમજ જે ફાર્માસિસ્ટનું કાઉન્સિલનું સર્ટિફિકેટ છે તે પણ હોવું જોઈએ, તેમજ એક્સપિરિયન્સ પણ અહીં માગે છે, એ લોકોને સૌપ્રથમ લેવામાં આવશે। કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ અને જે વયમર્યાદા છે એ 60 વર્ષની છે। 2 જગ્યાઓ છે ટોટલ। ત્યારબાદ લેબોરેટરી ટેકનિશિયન, લેબ ટેકનિશિયન કહેવાય છે, તેની 13,000 પગાર આપવામાં આવશે। જો એની શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો BSc સાથે કેમિસ્ટ્રી માઇક્રોબાયોલોજી પ્રિન્સિપલ મુખ્ય વિષય તરીકે હોવા જોઈએ। MSc છે એ ઓર્ગેનિક કેમિસ્ટ્રી અથવા માઇક્રોબાયોલોજી સાથે કરેલ હોવું જોઈએ। ત્યારબાદ જે લેબોરેટરી વર્ક છે એના જાણકાર હોય એ લોકોને પ્રાયોરિટી આપવામાં આવશે। 60 વર્ષ વયમર્યાદાને 1 જગ્યા છે। ત્યારબાદ ફિમેલ હેલ્થ વર્કરને 12,500 પગાર આપવામાં આવશે। તેની અંદર પણ ANM અથવા FW કરેલ હોવું જોઈએ। નર્સિંગ કાઉન્સિલનું રજિસ્ટ્રેશન ફરજિયાત છે, તેમજ ફિમેલ કેન્ડિડેટ માટે આ વેકન્સી જાહેર કરવામાં આવેલ છે। બેઝિક નોલેજ કોમ્પ્યુટરનું હોવું જોઈએ। 45 વયમર્યાદા છે, તેમજ 1 જગ્યા છે। નિયત ફોર્મમાં અરજદારે અરજી કરતી વખતે ધ્યાન રાખવાની કેટલીક અગત્યની સૂચનાઓની અંદર અમુક જગ્યાઓ 11 વર્ષના કરાર આધારિત છે, તેમાં સરકાર કોઈ પણ પ્રકારનો કાયમી થવાનો દાવો કરી શકશે નહીં। વધુમાં જગ્યાઓ સરકારશ્રીના વખત ઠરાવ અને પરિપત્રોને આધીન રહેશે। જો અન્ય વિગત મેળવવા માંગતા હો, આપ ઓનલાઈન એપ્લાય કરવા માંગતા હો તો તેની લિંક છે ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું, તેના પર ક્લિક કરીને આપ તમામ માહિતી મેળવી શકો છો। સરકારી ભરતીની અપડેટ સાથે ફરી મળતા રહીશું। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો। જય હિન્દ।